હું કાયમ બોલું છું મારા ડાયરામાં, આજ પણ કહી દઉં, આમાં કોઈ ગરીબ પણ બેઠા હોય, બધા તો પૈસા વાળા હોય નહીં ભાઈ, બધા આગળ ન હોય, પણ ગરીબને એટલું કહું છું, કોઈ દી મુંજાતા નહીં પૈસા ન હોય તો. કારણ કે ગામડાની કહેવત છે મારા સૌરાષ્ટ્રમાં, નેળના ગાડા કોઈ દી નેળમાં ન રહે. સમય બધાયનો આવે યાર, ન હોય ને તેથી કકરાવાના ન હોય, એટલું યાદ રાખજો. જુનાગઢમાં પોતાના મા બાપનું લાંબુ ગામતરું થઈ ગયું અને ભાઈ બેન બે જ હતા ખાલી. આ બેન્જો માસ્ટર છે ને અમારા જગદીશભાઈ, જુનાગઢના છે આ બધા, એનો સાક્ષી છે. એ જુનાગઢમાં પોતાના મા બાપનું લાંબુ ગામતરું થઈ ગયું, બે જ ભાઈ બેન, કાંઈ નહીં આગળ ઉપર, એક રૂપિયો ખીચામાં નહીં હો, ફોની નોટ તો એક બાજુ રહી. લાકડા કાપી કાપી અને ભવનાથની તળેટીમાં આવીને બે વેપાર કરે છે. જે 2 રૂપિયા 2 સિક્કા આવે, દહિયું એ જમાનામાં પૈસા, એના રોટલા ખાઈને પોતાનું જીવતર હાંકે છે. અને જુનાગઢમાં લાકડાનો ભારે માથો મૂકી, લાકડાનો ભારો માથે મૂકી નીકળે એટલે જુનાગઢની દિવાલ જોતો 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 બાવલો હાલ્યો જાય. આ હા હા, દિવાલમાં રહેવા વાળા, જુનાગઢમાં રહેવા વાળા કેટલા ભાગ્યશાળી છે આ ગઢમાં રહેવા વાળા. આવું વિચારતો વિચારતો માથે લાકડાનો ભારો લઈ અને ભવનાથની તળેટીમાં ભારો ઉતારીને બાવલો વેપાર કરે છે. એની બેન, એનું નામ હતું લાડુબેન. બે ભાઈ બેન, માવતરનું ગામતરું થઈ ગયેલું, કોઈ કુટુંબ ટેકો ન આપે. નક્કી કરી લેજો, તમારો દી નબળો હોય ને તેથી આ પહેરેલું કપડું હગું નથી રહેતું, એટલું યાદ રાખજો. એમાં માસીના મામાના વાત તો એક બાજુ રહી, તેથી પોતાના પારકા થઈ જાય જેથી સમય નબળો હોય તેથી. અને તેથી બાવલાનું જગતમાં કોઈ ન મળે. અને એમાં કુવાડો જે હતો લાકડા કાપવાનો, એનું પાનું આવી ગયું એટલે લુવારની કોડે ગયો. એટલે કોડે ટ્રાફિક હતું, એટલે 1 કલાક 1.5 કલાક 2 કલાક 2.5 કલાક થઈ બધા માણસો વ્યા ગયા. એટલે લુવાર હતો, એને બોલાવ્યો, એને ગયે બાવલા આવી જાય. 18 વર્ષની બાવલાની ઉંમર, કેમ બેઠો છો? આ કે હું કુવાડાનું પાનું કઢાવા આવ્યો છું. એ કે 2.5 કલાકથી બેઠો છો, મને વાત ન કરાય. એ કે પણ મારા ખીચામાં પૈસા નથી, વજન વગર મારે બળ કેમ કરવું? કે લાવ લાવ તારા કુવાડાનું પાનું કાઢી દઉં, તું ગરીબ છો મને ખબર છે. લુવારે ધમણ હાલતી હતી, એમાં કુવાડાનું પાનું કાઢી દીધું અને બાવલાને કુવાડો આપ્યો. એટલે બાવલો જાતા જાતા એટલું બોલ્યો કે કોક દી ભગવાન પૈસા આપશે ને તો તમને આ પાનું કાઢ્યાના પૈસા આપી દેશું. આટલું કઈ બાવલો નીકળી ગયો. હવે સાંભળજો આ વાત. વળી પાછો લાકડા કાપવા વિયો જાય, લાકડા કાપીને ભવનાથની તળેટીમાં આવે અને ભવનાથની તળેટીમાં આવીને લાકડાના ભારા વેચે. એમાં એક દી જુનાગઢના નવાબ રસુલ ખાનજી શિકારે નીકળે છે અને બે ભાઈ બેન લાકડાના ભારા લઈને ધીરા 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 જુનાગઢના ગાંડા જંગલમાંથી વયા આવે. અને લાડુબેન હામી જુનાગઢની નવાબની નજર ગઈ ભાઈઓ. સારા એ સોરઠનો ધણી, 999 પાદર જેના હાથમાં, એને કેવરાયું. સમજદાર માણસ હતો, જોર જબરીથી નહીં, જો હુકમીથી નહીં, પણ કેવરાવો કે જુનાગઢનો નવાબ લાડુબેન સાથે નિકાહ પઢવાની વાત કરે છે. જો હા પાડી દે ને તો એની સાથે હું નિકાહ પઢવા માંગુ છું. એટલે એ વખતના જિંદાપુર સાહોલિયાએ કીધું કે તમે જુનાગઢના નવાબ છો, એ તો મજૂરી કરવા વાળા ગરીબ માણસની દીકરી છે, લાકડાના ભારા હારે છે, તમે જુનાગઢનો નવાબ ઉઠીને આવી વાત કરો છો. એ કે ગરીબ હોય તો ભલે હોય, પણ હું જુનાગઢનો નવાબ ફરમાન કરું છું. એને પ્રેમથી પૂછો ને જો હા પાડે તો રસુલ ખાનજી નવાબની યારે નિકાહ પઢવા માંગે છે. ટૂંકમાં વાત કરું તો જુનાગઢના રસુલ ખાન નવાબ છે, લાડુબેન બાવલાની બેનની હારે નિકાહ પઢે છે. પોતે તો જનાનખાનામાં આવી ગયા અને બાવલો જુનાગઢમાં આવ્યો, જવા નવાબ સાહેબનો હાળો બન્યો અને ધીરે 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 6-12 મહિના 2 વર્ષના વાણા વયા ગયા. એટલે બાવલામાંથી બાઉદીન નામ આપ્યું કે બાઉદીન તારું નામ છે. અને બાઉદીનને કીધું કે બાઉદીન ભાઈ, હવે આ જુનાગઢની તેજુરીની ચાવી તમારા હાથમાં છે, આ જુનાગઢનો વહીવટ તમારે કરવાનો. હવે સાંભળજો આ વાત. લાકડાના ભારા હારતો તો એ માણાના હાથમાં 999 પાદરનો વહીવટ આવી ગયો. પૈસા મૂકવા ક્યાં, પૈસા વાપરવા ક્યાં, ગાંડો થઈ ગયો બાવલો. એમાં ધીરે 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 સમય હાલ્યો ગયો અને એમાં જુનાગઢના માણસોએ રાજનો કરવેરો ભરેલો ને રાજાશાહીમાં. એટલે બાઉદીનભાઈ વજીર હતા જુનાગઢના, એટલે એને બધાય માણસોને 18 વર્ણને ભેળા કર્યા જુનાગઢમાં. અને પોતે સિંહાસન ઉપર બેઠો બેઠો ન બોલવાના વેણ બાવલો બોલે છે બાઉદીનભાઈ હો, કે તમે આટલી આટલી મજૂરી કરો, આટલા આટલા કામ કરો અને તમારામાં કાંડામાં એટલી ત્રેવડ નથી કે તમે જુનાગઢનો કરવેરો ન ભરી શકો. મોઢામાંથી અભિમાનના વેણ જ્યારે નીકળવા માંડ્યા, સન્નાટો સવાઈ ગયેલો, કોઈ બોલતું નથી. અને એમાંથી એક ખૂણામાંથી ચાંદીના પતરા જેવી દાઢી અને રૂની પુણ્યું જેવા માથાના કેસ કલાબ, 60 વર્ષ ઉંમરનો બુઢો છો ઉભો ભાઈ હો. અને ઉભો થઈને પડકારો કર્યો, એ બાઉદીનભાઈ, બાઉદીનભાઈ કે હા
કે બાઉદીનભાઈ ન હોય ને તેથી કકરાવાના ન હોય મારા બાપ, અને ન હોય તેથી કકરાવાના ન હોય શબ્દ જ્યાં બાઉદીનના કાને પડ્યો, પણ ત્યાં તો ગડગડતી દોટ મૂકીને એનો ભૂતકાળ યાદ આવ્યો. બાઉદીનભાઈ મને ઓળખ્યો? તમે જેદી કુવાડાનું પાનું કઢાવા આવ્યા ને તેથી 2 કલાક મારી કોડની સામે બેઠો તો હોશિયાળો થઈને, બાઉદીનભાઈ ઈ જ તું બાઉદીન ને? કે હા. તેથી તારા ખીચામાં રૂપિયો હતો? કે ના. બાઉદીનભાઈ તમે વાતું કરો છો, કાંડામાં બળ નથી ને પૈસા નથી, ન હોય તેથી કકરાવાના ન હોય, યાદ તો છે ને? તેથી જમણી આંખને પાપણમાંથી આહુડાની ધારું મંડી થવા ડાબા ને જમણા આંખમાંથી, અને તેથી એને એટલું કીધું તું કે હવે સાંભળી લો, મને મારો ભૂતકાળ યાદ આવ્યો છે. આજ હું જુનાગઢમાં પ્રતિજ્ઞા કરું છું બાઉદીન વજીર કે આજ પછી રાજનો કરવેરો આજીવન માફ. અને નવાબ સાહેબને એને કીધું હવે સાંભળી લ્યો, મને મારા જૂના દિવસો યાદ આવ્યા છે. જીવનમાં સુખી બનવું હોય ને તો તમે કોક દી મજૂરી કરી હોય એ દિવસો યાદ રાખજો, સુખી બની જાવ તો. એ ભૂતકાળને ભૂલી ન જાતા. ઘણા પૈસા થઈ જાય, અમારી ચેલીમાં નહીં હાલવાનું, શેરી થોડી તમારા બાપની છે, હાલવાનું છે ને ભાઈ. એમ નહીં, ધીરજ હોય જેનામાં ગંભીરતા હોય. અને એના માટે બાઉદીનભાઈ કહે છે કે સને 1900 માં જેને બાઉદીન કોલેજની સ્થાપના કરી, આજ પણ જુનાગઢમાં જાઓ તમે, સને 1900 માં બાઉદીન કોલેજની સ્થાપના કરી. મારા જુનાગઢમાં એક પણ યુવાન એવો ન જે અભણ હોય, અને લાડુબીન કન્યા સાતરાલીની જેને સ્થાપના કરી એક પણ દીકરી એવી ન હોય જુનાગઢની 18 વર્ણની કે અભણ ન હોય, શિક્ષિત હોવી જોઈએ. આ સમજદારી છે સાહેબ. આવું જીવજો. રૂપિયા ન હોય ને તો મૂંઝાતા નહીં, પૈસા તો ભગવાનની કૃપા હોય ને. તો ભગત બાપુ કહેતા કર્મ કરવા થકી લક્ષ્મી પાજમાં લોટતી, કર્મથી પાજ નો કોઈ દેતું. અરે કર્મથી દેવને દાનવ બન્યા, કર્મથી વિપ્ર ચંડાળ થાતો. અરે જન્મ્યો જગતમાં કાગ હું જ્યારથી મન ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. કર્મ હારું હોય ને તો પૈસા તો સામે હાલે યાર, કર્મ હારું હોય તો. અને એટલા માટે